આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો લોકસભા ચૂંટણીનો મામલો સામે આવ્યો। ગુજરાતમાંથી 544 લોકોએ ફોર્મ ભર્યા તો આજે ફોર્મની ચકાસણી કરવામાં આવશે। અમદાવાદ પૂર્વમાં સૌથી વધુ 44 ફોર્મ ભરાયા તો ગાંધીનગરમાં પણ 44 ફોર્મ ભરાયા છે। વડોદરામાં 39 ઉમેદવારી પત્ર ભરાયા છે તો 22મી સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે। રાજ્યભરમાં માત્ર 30 મહિલાઓની ઉમેદવારી 22મીએ સમગ્ર રાજ્યનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે। 2019ની લોકસભા 559 ફોર્મ ભરાયા હતા। સમાચાર સામે આવ્યા છે લોકસભા ચૂંટણીનો મામલો। ગુજરાતમાંથી 544 લોકોએ ફોર્મ ભર્યા છે। આજે ફોર્મની ચકાસણી કરવામાં આવશે। અમદાવાદ પૂર્વમાં સૌથી વધુ 44 ફોર્મ ભરાયા તો ગાંધીનગરમાં પણ 44 ફોર્મ ભરાયા છે। વડોદરામાં 39 ઉમેદવારી પત્ર ભરાયા છે તો 22મી સુધી ઉમેદવારી પરત ખેંચી શકાશે। રાજ્યભરમાં માત્ર 30 મહિલાઓની ઉમેદવારી નોંધાઈ। 22મીએ સમગ્ર રાજ્યનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે તો આજે ફોર્મની ચકાસણી કરવામાં આવશે। 2019ની લોકસભામાં 569 ફોર્મ ભરાયા હતા તો ગુજરાતમાંથી 544 લોકોએ ફોર્મ ભર્યા। આજે ફોર્મની ચકાસણી કરવામાં આવશે। અમદાવાદ પૂર્વમાં સૌથી વધુ 44 ફોર્મ ભરાયા છે। ગાંધીનગરમાં પણ 44 ફોર્મ ભરાયા છે તો વડોદરામાં પણ 39 ઉમેદવારી પત્ર ભરાયા છે તો રાજ્યભરમાં માત્ર 30 મહિલાઓની ઉમેદવારી નોંધાઈ। 22મીએ સમગ્ર રાજ્યનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે। 2019ની લોકસભામાં 569 ફોર્મ ભરાયા છે તો આજે ફોર્મની ચકાસણી થશે। અમદાવાદ પૂર્વમાં સૌથી વધુ 44 ફોર્મ ભરાયા।